ગાઈસ, વંશની ચેનલમાં તમારું સ્વાગત છે. તો તમારો પ્રિય વંશ. તો અમે પીઠળગામ જવા માટે, અમારા કુળદેવી પીઠળગામના મંદિરે જવા માટે જઈ રહ્યા છીએ. વિડીયો ફોટો એલાઉડ હશે તો હું તમને ચોક્કસ માતાજીના દર્શન કરાવીશ. તો ચાલો અત્યારે આપણે પીઠળગામ જવા માટે નીકળીએ. હાય ગાઈસ, આપણે ટંકારે નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. તો નાસ્તો કરીને હવે પછી આપણે પીઠળગામ જવા માટે જશું. તો આપણે પીઠળગામ થોડી જ વારમાં પહોંચી જશું અને આનો હું તમને મસ્ત વ્યૂ દેખાડીશ. મિત્રો, તમે માં પીઠળના મંદિરના દર્શન કર્યા, તો થોડી જ વારમાં હવે ત્યાં નજીકથી આપણે દર્શન કરશું. માં આજી નદીના કિનારે બેઠી માં પીઠળ, આ નદી દેખાય આખે આજી નદી છે, એના કાંઠે મારી માં પીઠળ બેઠી છે. એના સાનિધ્યમાં આપણે દર્શન કરવા જાય છે. ત્યાં વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી એલાઉડ હશે તો હું તમને જરૂરથી દર્શન કરાવીશ. નકર તમને હું બહારથી તો ચોક્કસ દર્શન કરાવીશ જ. તો આપણે થોડી જ વારમાં માના દર્શન કરવા પહોંચી ગયા છીએ. આપણે પીઠળધામ આવી ગયા છીએ. તો અહીંથી આપણે પ્રસાદી લઈ લઈએ. મિત્રો, આપણે પ્રસાદી લઈ લીધી છે. તો ચાલો એ માતાજીના સ્થાનકમાં જાય. સ્પીડ માઇલ મને માતાજીના ચરણે આવીને બે વેણ બોલવાનું મન થાય તો જગદંબા માતુ કે જોગણી જપીએ તમારો જાપ, પ્રગટ પીઠળના દીવા પડે પ્રગટ પીઠળાય. કે મને મારા બે વેણ બોલવાના મન થાય તો જો તમને દુઃખ પડે તો ઘડા અને બે આહુડા પાડજો. કોયા પાટીની પીઠળ બીજો દી થાતી ને તો ભાઈ હું બોલવાનું બંધ કરી દઉં. પછી આયા માનતા કરીને વાહ માનતા કરીને ઈનો માં પછી આ તો એક જ જાવો જોઈએ કે જીવાય તો તું ને માર તો તું ઓ પીઠળ. જય માતા, જય દ્વારકાધીશ. મિત્રો, માતાજીના દર્શન કરીને તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે આપણે માતાજીની એક પ્રદક્ષિણા કરી લઈએ. સ્પીડમાં બહુ જ ઊંચી દરજા છે માતાજીની. આજે માતાજીનું મંદિર બન્યાની તારીખ. તો મિત્રો, તમને માતાજીના દર્શન મળી આવો તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
બાય.